असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। एकाग्रता અને ધ્યાન એ વિષય પર આપણે 105 ચર્ચાઓ કરી હતી। આજે ફરીથી એ ચર્ચાઓ પ્રારંભ કરવાનો પ્રયત્ન કરીશું। આ ચર્ચાઓમાં આપણે જોઈ લીધું કે આપણા દૈનિક જીવનમાં સુખ અને શાંતિ માટે તેમજ શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ માટે એકાગ્રતા અને ધ્યાન કેટલા મહત્વપૂર્ણ છે અને એકાગ્રતા અને ધ્યાન એ બંને વચ્ચેનો સંબંધ શું છે, બંને વચ્ચેનું સૂક્ષ્મ અંતર શું છે અને બંને કેવી રીતે એકબીજાના પરિપૂરક છે, આ બધી ચર્ચા આપણે કરી હતી અને કહ્યું હતું કે આપણા શિક્ષણ ક્ષેત્રમાં આ એકાગ્રતા અને ધ્યાન એ અત્યંત આવશ્યક વિષય છે, પણ એ શીખવાડવામાં આવતો નથી અને એટલા જ માટે આપણે વિસ્તારથી અહીં એની ચર્ચા કરવી પડે છે। જેમ સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે જો મને ફરીથી કેળવણી લેવાની હોય, if I had to do my education over again, I will simply not collect the facts. So first I would learn how to control my mind, how to concentrate my mind, and after that I will learn facts at my own desire. તો જો મને ફરીથી કેળવણી લેવામાં આવે, મને ફરીથી કેળવણી લેવાની વાત આવે અને જો એમાં મારી કંઈ વાત માનવાના હોય તો હું અત્યારની કેળવણીના ક્ષેત્રમાં જવું જ નહીં। સૌથી પહેલાં તો પોતાના મનને એકાગ્ર કરતા, પોતાના મનને નિયંત્રણ કરતા શીખવું અને પછી બહારની જે માહિતીઓનો સંચય એ તો મારે માટે અત્યંત સરળ બની જશે। આ વાત કોણ કરે છે? સ્વામી વિવેકાનંદ, જેમની પોતાના મનની એકાગ્રતા એટલી બધી હતી અને તેમ છતાં એમ કરે છે, તેમ છતાં એમ કહે છે। અને એટલા માટે આપણા શિક્ષણ ક્ષેત્રમાં પણ આ એકાગ્રતા ધ્યાનની ચર્ચા એ અત્યંત આવશ્યક છે, પણ એ નથી થઈ રહી। પણ ધીરે ધીરે વિશ્વમાં દરેક ક્ષેત્રમાં, દરેક જગ્યાએ આ મનની કેળવણી એની આવશ્યકતા પર જોર દેવામાં આવી રહ્યું છે, એની મહત્તા હવે બધા સ્વીકારી રહ્યા છે। સાયકોલોજી એક નવા ક્ષેત્રમાં પ્રવેશી રહ્યું છે। કેટલી બધી પ્રકારના સાયકોલોજી એ મનોવિજ્ઞાનના ક્ષેત્રો નવા ખુલી રહ્યા છે અને મનોવૈજ્ઞાનિકો, સાયકિયાટ્રિક, સાયકોએનાલિસ્ટ, સાયકોલોજીસ્ટ એ લોકો માટે મોટી ડિમાન્ડ ઊભી થઈ રહી છે। આપણે જોયું હતું કે કેવી રીતે આત્મહત્યાના જે કેસો વધી રહ્યા છે વિશ્વમાં, વિશેષ કરીને વિકસિત દેશોમાં માનસિક રોગોનું પ્રમાણ વધી રહ્યું છે, માનસિક રોગીઓનું પ્રમાણ વધી રહ્યું છે અને એવી જ રીતે આ મનોવૈજ્ઞાનિકોની ડિમાન્ડ પણ, માંગ પણ વધી રહી છે અને આ બધા માટે પણ આ મનની કેળવણીની આવશ્યકતા આવી થઈ છે, આવીને ઊભી થઈ છે। એવી જ રીતે મેનેજમેન્ટના ક્ષેત્રમાં પણ હવે લોકો મેનેજમેન્ટ ઓફ માઇન્ડ એની મહત્તા સ્વીકારી રહ્યા છે। વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ હવે જે આધુનિક વૈજ્ઞાનિકો, વિશ્વના સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિકો એ સ્વીકાર કરી રહ્યા છે કે ધ્યાન સિવાય વિશ્વની વાતોને સમજવાનો બીજો કોઈ માર્ગ નથી। સ્ટેફન હોકિંગ્સ, ખૂબ વિશ્વ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક, જેમણે આ બિગ બેંગ થિયોરી, અત્યંત પ્રસિદ્ધ है બિગ બેંગ થિયોરી, કે વિશ્વનું નિર્માણ કેવી રીતે થયું, બિગ બેંગ થિયોરીની વાત કરી। એ પોતે જ એમના જે નવા પ્રકાશિત પુસ્તકમાં લખે છે ધ બિગિનિંગ ઓફ ટાઈમ, અને એમાં પોતે જ કહે છે કે આ એક વિડંબના છે કે અત્યારે જ્યારે હું પોતે જ આ બિગ બેંગ થિયોરીના વિરુદ્ધમાં જઈ રહ્યો છું, બાકી બધા એ બિગ બેંગ થિયોરીના નામે ચલાવી રહ્યા છે હજી સુધી। પોતે સ્વીકાર કરી રહ્યા છે કે બિગ બેંગ થિયોરી એ પરફેક્ટ નથી,
વિશ્વની શરૂઆત કેવી રીતે થઈ એ કહેવું મુશ્કેલ છે. એના 1 સેકન્ડ પછીની વાત હું કહી શકું, પણ વિશ્વની શરૂઆત જે પોઈન્ટ ઉપર થઈ એની વાત વૈજ્ઞાનિકો કહી શકતા નથી. બીજું એક પુસ્તક પ્રકાશિત થયું પોલ ડેવિસે, ધ માઇન્ડ ઓફ ગોડ, અને એમાં તો એમણે સ્વીકાર જ કરી દીધો કે હવે ઈશ્વર પાસે જવા સિવાય કોઈ રસ્તો નથી, ધ્યાન સિવાય બીજો કોઈ રસ્તો નથી. ઘણી બધી જાતે એ પ્રૂફ આપ્યું. અને પછી મેથમેટિક્સ એક બહુ સુંદર ગજબની રમત છે. મેથમેટિક્સ દ્વારા એમણે ઘણા બધા ઇન્ફિનિટ બહાર પાડ્યા, કેન્ટર્સ ઇન્ફિનિટ. અનંત તો 1 થી 2 વધારે ન હોઈ શકે, પણ ઘણા બધા અનંત બહાર પાડ્યા, કેન્ટર્સ, એ વિશ્વને સમજાવવા માટે. પણ હવે આ બધા અનંતને સમજાવવા માટે એક સુપ્રીમ ઇન્ફિનિટ, એબ્સોલ્યુટ, એને કહેવામાં આવ્યું કેન્ટર્સ એબ્સોલ્યુટ, એની વાત કરી. પણ હવે આ કેન્ટર્સ એબ્સોલ્યુટને કેવી રીતે સમજાવવું? કારણ કે કેન્ટર્સ એબ્સોલ્યુટમાં જે સમજાવવાળો છે એ પણ આવી જાય છે. એનો અર્થ છે જે વાત કરી હતી સ્ટ્રોન્ડિંજરે, ધ કોન્શિયસનેસ ઇઝ અ સિંગ્યુલર ઓફ વિચ ધ પ્લુરલ ઇઝ અનનોન. અને જે વાત વૈજ્ઞાનિકો કરી હતી કે જે પરસીવર હિમસેલ્ફ ઇન ધ એક્ટ ઓફ પરસેપ્શન, એની વાત જે કરી હતી કે જે વિટનેસ, જે સમજવાવાળો છે એ પણ આ એબ્સોલ્યુટમાં આવી જાય છે, તો પછી એને કેવી રીતે સમજશે? અને એટલા જ માટે કહે છે કે વી હેવ કમ ટુ એ ગોડેલિયન લિમિટ ટુ અન્ડરસ્ટેન્ડિંગ. અને આ બહારના ક્ષેત્ર દ્વારા વિજ્ઞાન, આ આધુનિક વિજ્ઞાન આ વિશ્વની રમતને સમજી નહીં શકે. અને કદાચ હવે એમ લાગે છે, કદાચ હજી આવી રીતે આવી રહ્યા છે, હવે એમ લાગે છે કે આ ધ્યાન અને મિસ્ટિસિઝમનો જે માર્ગ છે એ જ એકમાત્ર માર્ગ છે વિશ્વના સત્યને સમજવા માટે. આ પોલ ડેવિસ જેવા વૈજ્ઞાનિકોએ સ્વીકાર કર્યા છે. તો આધુનિક વૈજ્ઞાનિકો પણ વિશ્વને સમજવા માટે ધ્યાનની મહત્તાનો સ્વીકાર કરી રહ્યા છે. અને આવી રીતે દરેકે દરેક ક્ષેત્રમાં એ એબ્સોલ્યુટને સમજવા માટે, મનની શાંતિ માટે, દૈનિક જીવનમાં સુખ શાંતિ માટે, દૈનિક જીવનમાં કાર્યક્ષેત્રમાં વધુ સારી સફળતા મેળવવા માટે આ એકાગ્રતા અને ધ્યાન એની મહત્તા સમજી રહ્યા છે. અને એટલા જ માટે આપણે એની વિસ્તારની ચર્ચા કરી રહ્યા છીએ. અને એમાં પાશ્ચાત્ય મનોવિજ્ઞાન કરતાં પણ ભારતીય મનોવિજ્ઞાન પાસે ઘણું બધું દેવાનું છે. એની થોડી ચર્ચા આપણે પાછલે વખતે કરી હતી. જો સમય મળશે તો આપણે કરશું કે આ આધુનિક વિજ્ઞાનની જેટલા મોટા ભાગની ખોજો થઈ છે, શોધો થઈ છે, એ પણ ધ્યાનમાં થઈ છે, ધ્યાનના સમયમાં થઈ છે, એની વાત. અને આ આધુનિક મનોવિજ્ઞાન એ કેવી રીતે ભારતીય મનોવિજ્ઞાન તરફ હવે ઢળી રહ્યું છે, અને ભારતીય મનોવિજ્ઞાન પાશ્ચાત્ય મનોવિજ્ઞાનથી કેવી રીતે ડિફરન્ટ છે, કેવી રીતે એનું અંતર છે, અને કેવી રીતે ભારતીય મનોવિજ્ઞાન આ મનને કેવી રીતે જુએ છે. આ બધી વિસ્તારની વાતો તો આજે કહેવાનો સમય નથી, પણ ભવિષ્યમાં ક્યારેક લઈશું. પણ બધી રીતે જ હવે આ વાત સ્વીકાર કરી રહ્યા છે કે મનની કેળવણી, એકાગ્રતા અને ધ્યાનનું દૈનિક જીવન માટે ઘણું મહત્વ છે. અને શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ માટે તો એની મહત્તા પહેલેથી જ સ્વીકારી રહી છે. અનંત સુખ, અનંત શાંતિ માટે તેની મહત્તા પહેલેથી જ સ્વીકારી રહ્યા છે. પતંજલિ યોગ સૂત્રમાં કહે છે યોગશ ચિત્તવૃત્તિ નિરોધા. યોગ એટલે બીજું કંઈ નહીં, ચિત્તવૃત્તિનો નિરોધ. અને આપણે કહ્યું હતું કે અંતિમ લક્ષ્યમાં જે સમાધિ અવસ્થા, એ સમાધિ અવસ્થા પહોંચવા માટે આપણે અષ્ટાંગ યોગ છે એના પહેલા 7 પગથિયાનો પણ વિચાર કરવો પડે. ભલે ને આપણને એમ લાગતું હોય કે આપણે તરત જ ઇન્સ્ટન્ટ સમાધિ લઈ લઈએ, પણ એ ઇન્સ્ટન્ટ સમાધિ શક્ય એટલા માટે નથી કારણ કે 8મું પગથિયું છે અને પહેલા 7 પગથિયાનો પણ વિચાર કરવો પડે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા અને ધ્યાન. અને એ પછી જ આપણે સમાધિની વાત કરી શકીએ. એવી જ રીતે આપણે એકાગ્રતા માટે એક ફોર્મ્યુલા આપ્યો હતો, એક ઇક્વેશન આપ્યું હતું નાનકડું. C is directly proportional to P, where C is equal to concentration of mind and P is equal to purity of mind. કે મનની એકાગ્રતા એ મેળવવી હોય તો મનની શુદ્ધતા પણ એટલી જ આવશ્યકતા છે. જેટલી મનની શુદ્ધતા વધશે એટલી મનની એકાગ્રતા વધશે. અને આ જે મનની એકાગ્રતા એ ફક્ત આપણા દૈનિક જીવનમાં દરેકે દરેક કાર્યમાં કુશળતા આપશે એટલું જ નહીં, સાથે સાથે આપણને શાશ્વત સુખ અને શાશ્વત શાંતિના માર્ગે પણ પ્રેરિત કરશે. બીજા જે એકાગ્રતા મેળવવાના શોર્ટકટ્સ, સો કોલ્ડ શોર્ટકટ્સ જે છે,
એને કારણે એક તો આપણે કહ્યું હતું કે મનની વિકસિતતા થવાનો સંભવ છે, એ જાતનો એક ભય છે કે શોર્ટકટ કરવા જતાં એ કદાચ મન વિક્ષિપ્ત થઈ જાય, મનનું સંતુલન ગુમાવી બેસાય, અથવા બીજા પણ અન્ય પ્રકારના રોગો આવી જાય, અથવા બીજા અન્ય પ્રકારનું નુકસાન થઈ જાય, અથવા તો શોર્ટ લિવ્ડ ટેમ્પરરી એની ઇફેક્ટ રહે, અથવા તો એના બીજા સાઇડ રિએક્શન્સ આવે. પણ આ જે આપણે માર્ગ ભારતીય મનોવિજ્ઞાન પ્રમાણે જે કહીએ છીએ એ પ્રમાણે જો આપણે એકાગ્રતા મેળવવાનો પ્રયત્ન કરીએ તો દૈનિક જીવનમાં સુખ અને શાંતિ તો મળશે જ, સાથે સાથે શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ, પરમ શાંતિ, પરમ પદની પ્રાપ્તિનો પણ માર્ગ મોકળો થઈ જશે. અને એટલા જ માટે આપણે ભલે લોંગ ટર્મ સોલ્યુશન છે, ભલે એ લાંબો રસ્તો છે, પણ જે સચોટ રસ્તો છે એની જ વાત આપણે કરી રહ્યા છીએ કે મન જેટલું શુદ્ધ થશે એટલી આપણી મનની એકાગ્રતા વધશે. અને ખરેખર તો આ ચિત્ત શુદ્ધિ વેદાંત પ્રમાણે તો દરેકે દરેક મનુષ્યના હૃદયમાં આ આત્મા, શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો સ્ત્રોત હાજર છે, પણ આપણે એનો અનુભવ કેમ કરતા નથી? કેમ આપણા મનમાં અશાંતિ થાય છે? કેમ આપણે વિભિન્ન પ્રકારના માનસિક રોગોથી પીડાઈએ છીએ? અને એનું કારણ એક જ છે કે એ આત્માનું પ્રતિબિંબ આપણા મનરૂપી દર્પણમાં બરાબર પડતું નથી. અને કેમ પડતું નથી? એટલા માટે પડતું નથી કે દર્પણમાં એ અરીસામાં ધૂળ જામી ગઈ છે. બસ આ ધૂળ સાફ કરશો, બીજું કાંઈ કરવાનું નથી. એ તો છે જ. આપણે આત્માને કે પરમાત્માને કે ઈશ્વરને ક્યાંય આકાશમાંથી પકડી અને લાવવાનું નથી. એના માટે કોઈ સ્પેસ ક્રાફ્ટ રચના કરવાની જરૂર નથી કે માર્સમાં કે બીજા કોઈ ગ્રહમાં જઈ અને આપણે ઈશ્વરને પકડી લાવીએ. એના માટે વિશેષ પ્રકારના કોઈ ફ્યુઅલની આવશ્યકતા નથી. મોકો કહાં તું ઢૂંઢે બંદે, मैं तो तेरे पास में, खोजोगे तो अभी मिलूंगा पलभर की तलाश में. એ તો પળભરની તલાશમાં મળશે, છે જ, આપણા હૃદયમાં છે, પણ છતાં આપણને એનો અહેસાસ થતો નથી. એનું કારણ એકમાત્ર એવું છે, એટલું છે કે પાસે છે, નજીક છે, પણ દેખાતું નથી. એનું કારણ છે આ મનરૂપી દર્પણમાં, અરીસામાં ધૂળ જામી ગઈ છે. અને ધૂળ સાફ કરવા માટે શું કરવું પડે? આ ચિત્ત શુદ્ધિની વાત એટલા જ માટે આવે છે. તો જ્ઞાન યોગ પણ એ જ વાત કરે છે, ભક્તિ યોગ પણ એ જ વાત કરે છે, ગીતામાં પણ એ જ વાત કરે છે, છાંદોગ ઉપનિષદમાં પણ કહ્યું આહાર શુદ્ધૌ સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધૌ ધ્રુવા સ્મૃતિ. કે આ બુદ્ધિ શુદ્ધ કેવી રીતે થાય? તો સૌથી પહેલી વાત મેં કહી આહાર. તો આહારની વાત, એ આહારની જે એનું ભાષ્ય કરતા રામાનુજ આહારને ખાદ્ય પદાર્થના રૂપમાં રહે છે અને 3 પ્રકારના દોષોથી દૂર રહેવાનું કહે છે. પણ આદિ શંકરાચાર્ય એને કહે છે વિષયનો આહાર. ફક્ત ખાદ્ય મોઢા દ્વારા લઈએ છીએ એ જ આહાર નથી, પણ જે કંઈ આપણે ગ્રહણ કરીએ છીએ આંખો દ્વારા, કાન દ્વારા, નાક દ્વારા, બીજી બધી વસ્તુ મન દ્વારા, આ જે કંઈ આપણે ગ્રહણ કરીએ છીએ બધો જ આહાર છે. અને આ બધો જ આહાર શુદ્ધ હોય એટલે કે આપણા વિચારો શુદ્ધ હોય, આપણે જે કંઈ જોઈએ છીએ, ટીવી જોઈએ છીએ અથવા પુસ્તકો વાંચીએ છીએ, એ બધું શુદ્ધ હોય, એ બધું સારું હોય. આપણે જે કંઈ વાંચીએ છીએ સારું હોય, કે આપણે જે કંઈ સાંભળીએ છીએ પણ સારું હોય. આ બધી જ ઇન્દ્રિયો દ્વારા જે આપણે ખોરાક લઈએ છીએ પણ શુદ્ધ હોવો જોઈએ. આદિ શંકરાચાર્ય જે ભાષ્ય કરે છે. અને એટલા માટે સ્વામી વિવેકાનંદ કહેતા કે આપણે બંને ભાષ્યોને એક સાથે લઈ લેવા જોઈએ, બંને સાચા છે. તો વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થો આપણે ગ્રહણ કરીએ છીએ, એમાં પણ આપણે થોડીક એના ઉપર થોડું ધ્યાન આપીએ. અને સાથે સાથે બીજા બધા અન્ય પદાર્થો આપણે ગ્રહણ કરીએ છીએ, બીજા બધા જે વિષયો ગ્રહણ કરીએ છીએ, એમાં પણ આપણી શુદ્ધતાને આપણે ટકાવી રાખીએ. તો આવી રીતે આહાર શુદ્ધ કરવાથી મન શુદ્ધ અને બુદ્ધિ શુદ્ધ થાય છે. આ એક માર્ગ આપણે સૂચવ્યો હતો. અને એ સિવાય બીજા ઘણા બધા માર્ગોની આપણે ચર્ચા કરી હતી. ચિત્ત શુદ્ધિ કેવી રીતે થઈ શકે? અને આ ચિત્ત શુદ્ધિ થવાથી શું થશે? જે સમાધિ અવસ્થા, જે અંતિમ અવસ્થા, એની પહેલાના જે યમ નિયમ, એ પણ ચિત્ત શુદ્ધિની જ વાત છે. અને જે ઈશ્વર પ્રાપ્તિની જે વાત છે એના માટે ચિત્ત શુદ્ધિ, એ પણ આપણે પ્રાપ્ત થશે. અને માર્ગમાં જતા જતા સાથે સાથે જે વિભિન્ન પ્રકારના માનસિક રોગોથી આપણે પીડાઈએ છીએ એ માનસિક રોગો પણ દૂર થશે. અને આ માનસિક રોગો કોને છે? તો રામચરિતમાનસમાં બહુ સુંદર વાત કરી કે આપણે બધા માનસિક રોગી છીએ. અત્યાર સુધી આપણે એમ માનતા હતા કે જે માનસિક ચિકિત્સાલયમાં જાય અથવા તો સાયકોએનાલિસ્ટ પાસે જાય અથવા સાયકેટ્રિસ્ટ પાસે જાય છે એ જ માનસિક રોગી છે. પણ
રામચરિતમાનસમાં કહ્યું કે આપણે બધા માનસિક રોગી છીએ, ઓછા વધતા પ્રમાણમાં. અને કોઈ પણ વ્યક્તિ એવી નથી કે જેને એક રોગ લાગુ નથી પડ્યો, અને એ છે ભવરોગ. એ ભવરોગ તો લાગુ પડ્યો છે, અને સાથે સાથે બીજા પણ થોડા થોડા રોગ લાગુ પડ્યા છે. અને માનસ રોગ શું છે? બહુ સુંદર એની વર્ણના રામચરિતમાનસમાં ગોસ્વામી તુલસીદાસજી કરે છે. અને કલ્મિનેશન, તુલસી માનસનું કલ્મિનેશન અહીંયા જ થાય છે. અને એ જ અંતર છે બીજા બધા રામાયણમાં અને ગોસ્વામી તુલસીદાસજીને રામાયણમાં. રામાયણ ઘણા બધા પ્રકારના છે, વાલ્મીકી રામાયણ છે, બીજા બધા રામાયણ છે, પણ જે હજારો પ્રકારના રામાયણ છે, કેટલાય લેખકોના રામાયણ છે, વિભિન્ન દેશોમાં વિભિન્ન રામાયણ ચાલે છે. પણ વિશેષ કરીને તુલસીદાસજીનું રામાયણ, તુલસીકૃત રામાયણ એટલે કે રામચરિતમાનસ અને વાલ્મીકી રામાયણ, આ બંનેને વધારે મહત્વ આપવામાં આવે છે. પણ તુલસીકૃત જે રામાયણ છે એ આધ્યાત્મ રામાયણ પર આધારિત છે, અને એમાં અધ્યાત્મ વિષયો પર વધારે જોર દેવામાં આવ્યું છે. અને જે કંઈ કહેવામાં આવ્યું છે એનો આધ્યાત્મ આપણા દૈનિક જીવનના આધ્યાત્મિક જીવન સાથે એનો સંયોગ કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં, એનું નામ આપવામાં આવ્યું રામચરિત માનસ. એટલે રામનું ચરિત્રનું તો વર્ણન છે, પણ આપણા મનનું પણ વર્ણન છે. આપણા મનના રોગો કેવી રીતે દૂર થઈ શકે, આપણા મનસમાં, આપણા દર્પણમાં, અરીસામાં આ રામચરિત્ર કેવી રીતે આવે, એની બધી વાતો પણ છે. એટલા જ માટે એનું નામ આપ્યું ગોસ્વામી તુલસીદાસજી રામચરિત માનસ. અને અંતમાં એ ઉત્તરકાંડના અંતમાં એ પ્રસંગ આવે છે. કાગભૂષણજી ની પાસે આવે છે ગરુડ. ગરુડ પોતે તો વિષ્ણુ ભગવાનના વાહક છે. વિષ્ણુ ભગવાનને પોતાના પીઠ પર બેસાડીને બધી જગ્યાએ લઈ જાય છે. અને એ જ ગરુડ પોતે એક સાપ એમને કરડે છે, અને એનાથી તેઓ ભ્રમિત થઈ જાય છે. ગરુડ તો સાપને ખાય, એને બદલે સાપથી ગરુડને આઘાત પહોંચે, આ તો વિચિત્ર વાત. પણ આ જે સાપ છે એ સાપનું નામ આપ્યું સંશયરૂપી સાપ. સંશયરૂપી નાગ એ ગરુડને કરડે છે. એમને વિચાર આવે છે, ઓહો, રામચંદ્ર ભગવાનને કહે છે ઈશ્વરના અવતાર છે, જે પોતે ઈશ્વરના અવતાર, જે પોતે ઈશ્વર, અનંત એના સામર્થ્ય, એ પોતે આવી રીતે રડે છે લક્ષ્મણ માટે થઈને, તો પછી આ ઈશ્વર નહીં હોય. આ ઈશ્વર છે કે નહીં, આવો સંશય જાગે છે. અને આ સંશયથી પીડાઈ અને ઘણી બધી જગ્યાએ જાય છે વૈદ્યને ગોતવા માટે કે એમના સંશયરૂપી નાગ જે કરડ્યો છે એનો રોગનું નિદાન થાય. બ્રહ્મા જાય છે, બ્રહ્મા પાસે જાય છે, બ્રહ્મા શંકર પાસે મોકલે છે, અને શંકર ભગવાન કાગભૂષણજી પાસે મોકલે છે, પોતાના શિષ્ય પાસે, કે એની પાસેથી તમને જ્ઞાન મળશે. કાગભૂષણજી રૂપી વૈદ્ય પાસે આવે છે, અને ત્યાં ગરુડનો સંશયરૂપી એ જે નાશ પામે છે રોગ. અને ત્યારે અંતમાં કાગભૂષણજીને ગરુડ 7 પ્રશ્નો પૂછે છે, અત્યંત મહત્વના 7 પ્રશ્નો. કેટલી જગ્યાએ મેં ત્યાં રાયપુર આશ્રમમાં રામકિંકર ઉપાધ્યાય આવતા પંડિતજી અહીંયા પણ આવ્યા હતા, તો કેટલા વર્ષો સુધી આ 7 પ્રશ્નો પર જ ચર્ચા ચાલી. એટલા ગૂઢ એનો અર્થ છે. એ 7 પ્રશ્નોનો સૌથી છેલ્લો પ્રશ્ન છે કે માનસ રોગો કેટલા પ્રકારના છે એનું વર્ણન કરો, અને આ માનસ રોગો એટલે માનસિક રોગો કેવી રીતે દૂર થઈ શકે એનું વર્ણન કરો. અને એના જવાબમાં બહુ સુંદર ગોસ્વામી તુલસીદાસજી બતાવે છે કે કેટલા પ્રકારના રોગો છે, કયા કયા રોગો છે, આ રોગો કોને થાય છે, કોને કોને નથી થતા, અને આ રોગોથી આપણે કેવી રીતે નિસ્તાર પામી શકીએ. બધી વાતો એમાં થોડાક સંક્ષેપમાં આવી ગઈ. કહે છે, મોહ સકલ વ્યાધિન કર મૂલા, તિનતે પુની ઉપજહી બહુસુલા, કામ બાત કફ લોભ અપારા, ક્રોધ પિત્ત નિત છાતી જારા. સર્વ રોગોનું મૂળ, આ જે માનસિક રોગોનું વર્ણન કરતા કહે છે, સર્વ રોગોનું મૂળ છે અજ્ઞાન, મોહ. તેમાંથી વળી પાછા ઘણા શૂળ ઉપજે છે. કામ એ વાત છે. આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે 3 મુખ્ય રોગો હોય. એ 3 જે મુખ્ય, જે વાત, પિત્ત અને કફ, આ 3માંથી જ્યારે સંતુલન બગડે ત્યારે માણસ રોગી થાય. તો જેમ શરીરના રોગો, એ મુખ્ય જે રોગો ઉત્પન્ન થાય છે એના 3 કારણ હોય છે, કફ, પિત્ત અને વાત, વાયુ. એવી જ રીતે
એની સાથે સાથે રાખીને કહે છે આ માનસિક રોગો એના મૂળ 3 છે. કામ એ વાત છે, લોભ અપાર કફ છે અને ક્રોધ પિત્ત છે, જે સદા છાતીને બાળ્યા કરે છે. प्रीति करही जो तीनेव भाई उपजई सन्नेपास दुखदाई विषय मनोरथ दुर्गम नाना ते सब सुर नाम को जाना. जो कदाच ए त्रणेय भाईओ एटले वात पित्त अने कफ प्रीति करे भળી જાય તો દુઃખદાયક સન્નિપાત ઉપજે છે. એક એક તો મણો ઉપદાયક ઘણું દુઃખદાયી અને ત્રણેય જો ભેગા મળી જાય તો સન્નિપાત નામનો રોગ થાય છે. કઠિનતાથી પ્રાપ્ત થનારા જે વિશ્વના મનોરથો છે તે જ સર્વશૂળો એટલે કે કષ્ટદાયક રોગો છે. તેઓના નામ કોણ કોણ છે, કોણ જાણે છે? અર્થાત એ અપાર છે જે શૂલના નામ. થોડાક એમાં કહે છે મમતા દાદુ કંડુ ઈર્ષાઈ હર્ષ વિષાદ ગરહ બહુતાઈ પરસુખ દેખી જરણી સોઈ છઈ કુષ્ટ દુષ્ટતા મન કુટિલઈ. મમતા એ દાદરનો રોગ છે, ઈર્ષા એ ખુજલીનો રોગ છે, હર્ષ વિષાદ ગળાના રોગોની અધિકતા છે, પારકા સુખ જોઈને બળવું તે ક્ષય રોગ છે, ટીબી બધાને થયો છે ટીબી, અને દુષ્ટતા તથા મનની કુટિલતા તે કોઢ છે. અહંકાર અતિ દુઃખદ ડમરુઆ દંભ કપટ મદ માન નેહરુઆ તૃષ્ણા ઉદર બુદ્ધિ અતિ ભારી ત્રિવિધ ઈશના તરુણ તિજારી. અહંકાર અત્યંત દુઃખ દેનારો ડમરુ એટલે ગાંઠનો રોગ છે, ડમરુ રોગ એટલે ગાંઠનો રોગ. દંભ કપટ મદ તથા માન નસોનો રોગ છે. તૃષ્ણા ઘણો જ ભારે ઉદવૃદ્ધિ જલોદરનો રોગ છે. અને પુત્ર ધન તથા માન એ 3 પ્રકારની પ્રબળ ઈચ્છાઓ તે ભયંકર એકાંતરીઓ તાવ છે. જુગ વિધિ જ્વર મત્સર અવિવેકા કહ લગી કહું કુરોગ અનેકા. અને મત્સર તથા અવિવેક 2 પ્રકારના તાવ છે. આ પ્રમાણે ઘણા ખરાબ રોગો છે, તેમને ક્યાં સુધી હું કહું? કાકભૂષણજી કહે છે એક વ્યાધિ બસ નર મરહી એ અસાધી બહુ વ્યાધિ પીડહી સંતત જીવ કહું સો કિમી લહે સમાધિ. એક જ રોગને અધીન થઈ મનુષ્ય જો મરે છે તો પછી આ તો અનેક અસાધ્ય રોગો છે અને તેઓ જીવને નિરંતર પીડે છે. તેથી તે જીવ સમાધિ અથવા શાંતિ કેમ પામે? આપણે વિચાર કરીએ છીએ સમાધિ કેમ આપણને પ્રાપ્ત થતી નથી, કેમ ધ્યાનમાં મન લાગતું નથી? ક્યાંથી લાગે? કારણ કે એની પહેલા આ બધા રોગો તો હજી દૂર થયા નથી. શાંતિ પ્રાપ્ત કરવી છે, પરમ સુખ શાંતિ પ્રાપ્ત કરવી છે, નિર્વિકલ્પ સમાધિની વાત કરીએ છીએ, પણ ઇન્સ્ટન્ટ જોઈએ છે, ઇન્સ્ટન્ટ સમાધિ જોઈએ છે. પણ આ સમાધિ પ્રાપ્ત ન થઈ શકે. કેમ? જ્યાં સુધી આ બધા રોગો છે ત્યાં સુધી સમાધિ પ્રાપ્ત નહીં થઈ શકે. આ બધી વાત કરી દીધી. એક જ રોગને અધીન થઈ જો મનુષ્ય મરે છે તો પછી આ તો અનેક અસાધ્ય રોગો છે અને તેઓ જીવને નિરંતર પીડે છે. તેથી તે જીવ સમાધિ અથવા શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. અને એટલા જ માટે નેમ ધર્મ આચાર તપ જ્ઞાન જગ્ય જપદાન ભેષજ પુનિ કોટન ही नहीं रोग जाही हरिजान. નિયમ ધર્મ આચાર તપ જ્ઞાન યજ્ઞ જપ દાન તથા બીજી કરોડો ઔષધિઓ છે, પરંતુ હે ગરુડજી તેઓથી આ રોગ જતા નથી. કેટલી બધી ઔષધિઓ છે, આટલી બધી ઔષધિઓનું વર્ણન કર્યું, એટલી બધી ઔષધિઓ આપણે વ્યવહાર કરીએ છીએ પણ તોય રોગ જતો નથી. કેમ? એહી વિધિ સકલ જીવ જગ રોગી શોક હર્ષ ભય પ્રીત વિયોગી માનસ રોગ કછુક મેં ગાય હહીં સબકે લખી વિરલે હી પાય. આ રીતે જગતમાં સઘળા જીવો રોગી છે, જેઓ હર્ષ શોક ભય પ્રીતિ અને વિયોગથી દુઃખી છે. મેં આ થોડાક જ માનસ રોગ કયા છે, બધાનું વર્ણન નથી, થોડાક રોગ માનસ રોગ કયા છે. અને પછી બહુ સુંદર વાત આવે છે, અહીં સબકે લખી બિરલે ન પાય. આ રોગો બધાને હોય છે પણ તેઓને કોઈ વિરલા જ જાણવા પામે છે. મુખ્ય બસ વાત ત્યાં જ છે. રોગ કોને કોને છે? બધાયને છે, પણ બધા એમ સમજે છે અમે નિરોગી છીએ. જ્યાં સુધી માણસને ખબર જ નથી પણ હું રોગી છું ત્યાં સુધી ડોક્ટર પાસે નહીં જાય, ડોક્ટર પાસે નહીં જાય ત્યાં સુધી ઇલાજ નહીં કરાવે, ઇલાજ નહીં કરાવે ત્યાં સુધી ઇલાજ થશે નહીં, એટલે રોગ એમને પડ્યા રહેશે. મોટા ભાગના આપણે લોકો આપણે એમ માનીએ છીએ મને કોઈ માનસ રોગ છે જ નહીં. આ જેટલા કહ્યા બધા રોગો મને નથી, પણ આ બધા રોગો બાકી બધામાં આપણે જરૂર જોઈએ છે, દિવસ અને રાત જોઈએ છે. એ વાત સાચી છે કે આપણને આટલા બધા કીધા તરત જ આપણને ખબર પડી છે વાત તો સાચી કરી રામચરિત માનસમાં તુલસીદાસજી. હા બરાબર,
મારા ફૈબામાં આ ફલાણો રોગ તો છે જ, હા સાસુમાં પણ આ રોગ મેં જોયો, બરાબર વાત સાચી છે, અચ્છા હા હવે મને ખબર પડી આ મારો ફ્રેન્ડ કેમ મારી સાથે આમ વ્યવહાર કરે છે, એને આ રોગ છે. તરત જ આપણે બધા ઇક્વેશન ખબર પડે છે, બરાબર આ બધા રોગી છે. પણ આપણા પોતાનામાં જે રોગ છે એ આપણે સ્વીકાર કરવા તૈયાર નથી. અને જ્યાં સુધી આપણને ખબર નહીં પડે કે આપણા મનમાં પણ માનસિક રોગ છે, આવા કોઈ માનસ રોગ છે, ત્યાં સુધી આપણે વૈદ્ય પાસે નહીં જઈએ. અને જ્યાં સુધી વૈદ્ય પાસે ડોક્ટર પાસે નહીં જાય ત્યાં સુધી નિદાન નહીં થાય. નિદાન નહીં થાય ત્યાં સુધી આપણને મેડિસિન નહીં મળે અથવા તો આ રોગનું શોધન નહીં થાય, અને ત્યાં રોગ એમનેમ રહેશે. અને આપણે હંમેશા આ ઇન્સ્ટન્ટ સમાધિની વાત કરશું, એ ઇન્સ્ટન્ટ માટે જ રહેશે, ઇન્સ્ટન્ટ થોડીક વાર માટે જ આ સમાધિની વાત રહેશે અને પછી ઉડી જશે. તો જ્યાં સુધી આ માનસ રોગો છે ત્યાં સુધી એ થઈ નહીં શકે. અને આપણે એ વાત, મુખ્ય વાત છે, વિડંબના એ છે કે આપણે દરેક એમ જ માનીએ છીએ કે આપણને માનસ રોગો નથી, અને દરેક આપણે નિરોગી માનીએ છીએ. અને વિશેષ રૂપે શરીરના રોગો જ્યારે હોય છે ત્યારે આપણને પીડા થાય છે, એટલે આપણને તોય ઘણા લોકો કેટલાક જાતના રોગો છુપાવવાનો પ્રયત્ન કરે છે જ્યાં સુધી બની શકે ત્યાં સુધી. પછી અસહ્ય થાય પછી ડોક્ટર પાસે જાય છે. ડોક્ટર પાસે જઈને પણ બીજી બધી વાત પૂરી નથી કરતા. એ તો પછી જ્યારે બ્લડ રિપોર્ટમાં બધામાં આવે ત્યારે કે તમે કેમ ન કીધું, ત્યારે કે ડોક્ટર કે મને કહેતા સંકોચ થતો હતો. પણ તો પેલા કેવું હતું, આટલું બધું રિપોર્ટ ને આ બધી દવા ઊંધી તમારે કરાવી અને કેટલી બધી કાર્ડિઝન તમે ખાઈ ગયા, એને કારણે નુકસાન થઈ ગયું. તમારે ચોખ્ખે ચોખ્ખું જ્યારે ડોક્ટર પાસે જાઓ ત્યારે બધું કમસે કમ તમને શું થાય છે ત્યાં તો ફ્રેન્ક બનો. બાકી બધા સાથે તમે કપટ કરો, કાંઈ વાંધો નથી, આખી દુનિયા સાથે કપટ કરો, પણ ડોક્ટર સાથે કપટ બુદ્ધિ ન કરો. એની પાસે કાંઈક છુપાવો અને કાંઈક તમે કહો તો ન ચાલે, અને એને કારણે સફરિંગ તમને જ કરવું પડશે, રોગ દૂર નહીં થાય. પણ આપણે એ જ કરીએ છીએ. શારીરિક રોગો થાય ત્યારે તો સવાલ જ નથી, ત્યારે મોટા ભાગના લોકો જાય છે, પણ એમાં પણ ક્યારેક. અને માનસિક રોગોનો તો સવાલ જ નથી. પહેલી વાત તો આપણે સમજતા જ નથી કે આપણને માનસ રોગો છે, અને હોય તો પણ ડોક્ટર પાસે જવાની ઈચ્છા થતી નથી. અને જો કદાચ ડોક્ટર પાસે જાય તો પણ પૂરું ખોલીને નથી કહેતા, થોડુંક છુપાવીને થોડુંક રાખીને કહીએ છીએ. અને એટલા જ માટે રોગ પકડવો મુશ્કેલ પડે. અને જ્યાં સુધી ડાયગ્નોસિસ ન થાય ત્યાં સુધી મેડિસિન કેવી રીતે ખબર પડે, અને મેડિસિન ખબર ન પડે તો રોગ દૂર ન થાય. પણ મુખ્ય વાત એ જ છે કે જ્યારે માનસ રોગની વાત આવે છે ત્યારે આપણે એ વાત જ ભૂલી જાય છે. મોટા ભાગના લોકો એમ માને છે કે અમે લોકો નિરોગી છીએ ને આપણને રોગ નથી. બહુ સુંદર પ્રસંગ આવે છે. એ પંડિતજી રામકિંકરજી મહારાજે વાત કરી હતી. જઈ રહ્યા હતા કાનપુરમાં, એમની કથા થઈ રહી હતી, અને કથામાં એમણે આ જ બધી વાત કરી કે રામચરિત માનસને ફક્ત એક મનોરંજન તરીકે તમે લ્યો તો બહુ સરસ વાત છે, મનોરંજન તો થાય જ, રામની કથા સાંભળવામાં બહુ આનંદ આવે. પણ રામચરિત માનસમાં બીજી વાત છે, અધ્યાત્મ રામાયણ ઉપર આધારિત છે. એનાથી આપણા દૈનિક જીવનમાં સુખ અને શાંતિ માટેની પણ વાત છે, અને આપણા માનસ રોગોને દૂર કરવાની વાત છે, અધ્યાત્મ જ્ઞાનની વાત છે. એ પણ આપણે જાણી લેવી તો પછી એનાથી આપણને ફાયદો પણ થશે. તો જ્યારે રામચરિત માનસની વાત આવે છે ત્યારે એમાં એની સાથે સાથે એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે આ કથાનો મર્મ શું છે. અને એ કથાનો મર્મ એટલી સુંદર રીતે સમજાવે છે, એટલા જ માટે રામકિંકરજીને બધા બોલાવે છે. તો એ આપણા દૈનિક જીવન સાથે એને વણી લેવું પડે. દૈનિક જીવનમાં આપણો એને શું લાભ છે અને આપણા આધ્યાત્મિક જીવનમાં એને શું થઈ શકે. તેવી જ રીતે એમણે કહેતા હતા કે રાવણ અને કુંભકર્ણ જ્યાં સુધી છે ત્યાં સુધી રામ રાજ્ય નહીં થાય. તો રાવણ અને કુંભકર્ણ કોણ છે? તો એનો સૂત્ર આપણને મળે છે વિનય પત્રિકામાં. મોહ દશમોલી તદ ભ્રાત અહંકાર પાકા રીત કામ વિશ્રામહારી. આ રાવણ દશમૌલી, 10 માથાવાળો રાવણ કોણ છે? મોહ. મોહ એ જ રાવણ છે. અને મોહ રાવણ આપણા દરેકના હૃદયમાં બેઠો છે. જ્યાં સુધી આપણા દરેકના હૃદયમાં રાવણ બેઠો છે મોહરૂપી, ત્યાં સુધી રામ નહીં આવી શકે, હૃદયમાં ચિત્તમાં નહીં આવી શકે. અને એટલા જ, અને એવી જ રીતે તદભ્રાત અહંકાર, એનો ભાઈ છે એ છે કુંભકર્ણ, એ અહંકાર છે. અને પાકા રિજિત કામ વિશ્રામહારી, અને મેઘનાદ એ કામ છે. આ કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, આ બધા રાક્ષસો જ્યાં સુધી આપણા અંદરમાં છે, એ રાક્ષસોનો વધ જ્યાં સુધી નથી થયો ત્યાં સુધી રામરાજ્યની સ્થાપના નહીં થાય. અને એટલા જ માટે સાધકનો માટે જ આ જ કર્તવ્ય છે કે રામની કૃપા દ્વારા આ બધાનો વધ કરી અને પછી જ રામરાજ્યની સ્થાપના થાય, અને પછી શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ મળે. તો આવી જ બધી વાત કરતા હતા. એટલે ચિત્ત શુદ્ધિની જે વાત કરતા હતા. એટલા જ માટે ગોસ્વામી તુલસીદાસજી જ્યારે હનુમાન ચાલીસા લખ્યો, શરૂઆતમાં જ શ્લોક લખ્યો, હનુમાન ચાલીસાના પ્રારંભમાં જ, કે
ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકર સુધારી બરુણવ રઘુવર વિમલ યશ જો દાયક ફલચાર. સૌથી પહેલા તો હું ગુરુદેવને પ્રાર્થના કરું છું, હે ગુરુદેવ મને તમારા ચરણની ધૂળ આપો. શેના માટે? શ્રી ગુરુ ચરણ સરોજ રજ મન મન મુકુર સુહાય, કે મારા મનરૂપી જે દર્પણ છે એને સાફ કરવા માટે તમારા ચરણની ધૂળ આપો. લ્યો, દર્પણ પણ જો ધૂળ જામી ગઈ હોય તેને સાફ કરવા માટે બીજી ધૂળ જોઈએ, પણ આ ગુરુચરણ રજ છે, ગુરુનું ચરણમાં એવો એ જાદુ છે કે એના દ્વારા મનરૂપી દર્પણ સાફ થઈ જાય છે. તો કહે છે ગુરુચરણ સરોજ રજ મન મન મુકુર સુધારી બરણવ રઘુવર વિમલ યશ જો દાયક ફલચાર. એ પછી એના પછી હું રામની કથા કહીશ, જેથી હું રામની કથા કહું જે 4 પ્રકારના ફળ ધર્મ અર્થ કામ અને મોક્ષ આપી શકે. તો સૌથી પહેલા જ ગોસ્વામી તુલસીદાસજી પણ પોતાના મનના દર્પણને સાફ કરવાની જ વાત કરે છે. અને મનને દર્પણને સાફ કરવું એ જ સાધના છે, એ જ એકાગ્રતા અને ધ્યાન પ્રાપ્ત કરવાનો માર્ગ છે. તો આ જે ધૂળ સાફ કરી એના માટે આ રાક્ષસનો જે વધ, કામ ક્રોધ લોભ મોદ અહંકાર, એની વાત કરતા કરતા પંડિતજી ત્યારે કહ્યું કે આ અહંકાર એ છે કુંભકર્ણ. એનું નામ જ કુંભકર્ણ, એટલે કે એના કાન કેવા છે? કુંભ જેવા, ઘડા જેવા મોટા કાન, કુંભ જેવા મોટા કાન. તો કુંભકર્ણનું જે વર્ણન આવે છે એમાં તો વર્ણન આવે છે પહાડ જેવો લાંબો હતો, ખૂબ પહોળો હતો, ખૂબ મોટો હતો. મોટા મોટા પહાડને નાના નાના પથ્થરની જેમ ઉપાડી લેતો હતો, અને એક પથ્થર ફેંકે તો હજારો વાનર એકસાથે મરી જાય. અને મોટા મોટા પહાડ એના માટે નાના નાના પથ્થર હતા. એટલી મોટી વિશાળ એની કાયા હતી. તેનું નામ વિશાળ કાય તો ન આપ્યું, પહાડ જેવી કાયા જેવું પણ નામ ન આપ્યું, એનું નામ આપ્યું કુંભકર્ણ. આટલું મોટું શરીર હતું, એમાં ફક્ત કાનની જ વાત એમ કેમ કરી? એટલા માટે કે કુંભકર્ણ એ અહંકારનું પ્રતીક છે. અને આપણા મનના જેટલા દોષો છે એ બધા દોષોને જે મેળવવાના, એ દોષો જે આપણામાં જે પ્રગટ થાય છે એના માટેના વિભિન્ન પ્રકારના યંત્રો છે, વિભિન્ન પ્રકારના સાધનો છે. તો કેટલાક જેમ વિભિન્ન પ્રકારના દોષો વિભિન્ન પ્રકારે આપણા મનમાં પ્રવેશે છે, અહંકારનો દોષ જે પ્રવેશે છે એ કાન દ્વારા પ્રવેશે છે. કેવી રીતે? કે જ્યારે પણ અહંકાર ક્યારે આવે? કે જ્યારે કોઈ મારી પ્રશંસા કરે, તરત જ અહંકાર આવે છે. તો અહંકારના માટે સૌથી વધારે સબળ સાધન છે કાન. કાન દ્વારા જ્યારે પ્રશંસા સાંભળીએ છીએ ત્યારે આપણે મનમાં અહંકાર આવે છે. એટલે આ કુંભકર્ણ જેના મોટા કાન છે, એટલે કે જેના કાન હંમેશા પ્રશંસા સાંભળવા માટે આતુર છે, એનામાં અહંકાર આવે છે. એમાં આ કુંભકર્ણ રૂપી રાક્ષસ પ્રગટ થાય છે. એટલે કુંભકર્ણનો વિશેષતા એ છે કે એના કાન લાંબા હોય. અને એટલા જ માટે સૌથી પહેલા રામચંદ્રજીએ જ્યારે કુંભકર્ણનો વધ કર્યો ત્યારે સૌથી પહેલા એના કાન અને નાક કાપી લીધા. જ્યારે અહંકારની વાત આવે અથવા માન સન્માનની વાત આવે ત્યારે નાક એ માનનું, આ જે લોકો અહંકારી હોય છે એને 2 વસ્તુની બહુ વધારે ચિંતા હોય. એક, મારું નાક બરાબર છે કે નહીં, મારું નાક બરાબર, નાક તો નથી કપાઈ ગયું ને. ગમે ત્યારે હંમેશા સમાજમાં વાત કરે કે ના મારું નાક બરાબર રહ્યું છે, ભલે દીકરી મારી આત્મહત્યા કરશે તો પણ મારું નાક કપાઈ જાય એવું કાંઈ ન કરતી. તું મરી જાય તો મને હાજર છે. મારો દીકરો સાધુ થવા જાય છે, મારું નાક કપાઈ જાય સમાજમાં, તું ભલે આત્મહત્યા કરે, તું મરી જા ગંગામાં, એ મને મંજૂર છે. પણ તું સાધુ થઈ ગયો છે એનાથી મારું નાક કપાય સમાજમાં, એ હું સાંભળવા નથી માંગતો. આ હું ડાયલોગ જે કહું છું આ સત્ય હકીકત કહું છું. કેટલાય મા બાપ અમારી સામે આવીને કહે છે, જ્યારે બ્રહ્મચર્ય જોઈન કરવા આવે ત્યારે એને કહે છે એના મા બાપ કે ભાઈ તું સાધુ નહીં થતો, તું બાકી તારે જે કરવું એ કર, અને તું ગંગામાં ડૂબીને મરી જાય એ અમને મંજૂર છે, પણ સાધુ થઈ છે મંજૂર નથી. કારણ કે જો ગંગામાં ડૂબી મરીશ તો મને કોઈ સમાજમાં કેવું નથી, પણ સાધુ થઈ જાય કે બાવો બની ગયો, મારું નાક કપાઈ જાય, મારું નાક રહેવું છે. તું મરી જાય એના માટે વાંધો નહીં, પણ મારું નાક રહેવું છે. એટલા માટે નાક નો કપાવો જોઈએ. નાકની બહુ ચિંતા હોય એને. અને કાન, એ કાન દ્વારા હંમેશા એને એ પોતાની પ્રશંસા સાંભળવાની ઈચ્છા હોય અને એના દ્વારા જ એનો અહંકાર પુષ્ટ થતો હોય. અને એટલા જ માટે નાક અને કાન પેલા કાપે છે તીર દ્વારા, અને પછી એના પછી તરત જ મારી નથી રાખતા, પછી એનું મોઢું તીરોથી ભરી દે છે. એમ વર્ણન આવે છે રામચરિતમાં કે રામચંદ્રજીએ કુંભકર્ણનું મોઢું તીરો દ્વારા ભરી દીધું. કેમ? કે નાક કપાઈ ગયું અને કાન વયા ગયા,
તો પણ અહંકારી છે જ્યારે જોશે કે બીજા કોઈ પ્રશંસા નથી કરતા, કાન દ્વારા જ્યારે પોતાની પ્રશંસા સાંભળવા માટે ખૂબ આતુર હોય છે, જ્યારે કોઈ બીજું નથી કરતું ત્યારે પોતે જ પોતાની પ્રશંસા શરૂ કરી દે છે, આત્મપ્રશંસા, કે ભાઈ તમને ખબર છે કે મેં આવી રીતે આમ કર્યું હતું, પોતાની દ્વારા પ્રશંસા શરૂ કરી દે. એટલે પછી મોઢું પણ ભરી દીધું તીરથી કે પોતાની પ્રશંસા ન કરી શકે. તો આ અહંકારને મારવાની આ પ્રથા છે. પેલા નાક અને કાન અને પછી મોઢું ભરી દઉં. તો કુંભકર્ણ એ અહંકારનું પ્રતીક છે. આવી રીતની વાત એ રામચરિતમાનસમાં સમજાવતા હતા. આ બધી વાત એમણે તે દિવસે કરી એ પંડિતજીએ. હવે સાંજના જે શેઠજીને તો ઉતર્યા હતા, એક ગાડીમાં જઈ રહ્યા હતા, મોટર ગાડીમાં. સામે બેઠા છે પંડિતજી અને પાછળ બેઠા છે એ જે શેઠ મોટા પરિવારના જે લોકો છે, એમાં માં, દીકરો અને દીકરી, આ ત્રણે પાછળ બેઠા છે અને ગાડી જઈ રહી છે. અને ત્યારે માએ કહ્યું, જો આજે પંડિતજી કેટલી સરસ વાત કરી, ઓહો હો, જોયું કથામાં કેવું કીધું. મને તો લાગે છે આ કથા, આજની જે કથા છે ને ખાસ તારા જ માટે હતી. માં દીકરાને કહે છે. દીકરો કહે છે હું પણ એ જ વિચાર કરતો હતો માં, કથા મને બહુ સારી લાગી, પણ કથા તારા માટે ખાસ હતી. આ અહંકારની જે વાત છે ને કુંભકર્ણની, ખાસ તારા જ માટે હતી. અને ત્યારે દીકરીએ ટાપલી પૂરી કે મને તેમ લાગે છે કે તમારા બંને માટે હતી. એટલે પોતાને તો હંમેશા આપણે બાકાત રાખીએ છીએ. દીકરીને એમ લાગે છે મારામાં અહંકાર નથી, દીકરો એમ સમજે છે મામાં અહંકાર છે એટલે માના માટે જ કથા હતી. માને એમ લાગે છે દીકરામાં અહંકાર છે એટલે એને લાગે છે કથા દીકરા માટે હતી, એને પોતાનો અહંકાર મળતો નથી. અને પાછી દીકરીને એમ લાગે છે મારામાં અહંકાર જ્યારે નથી, આ બંનેમાં જ અહંકાર છે, કે છે તમારા બંને માટે કથા હતી. તો જ્યારે આપણે પણ આ મુખ્ય વાત જે છે કે માનસ રોગોનું આ સૌથી વધારે વિશિષ્ટતા છે અને સૌથી વધારે કઠિનાઈ ત્યાં જ છે કે શારીરિક રોગો તો આપણે ક્યારેક ક્યારેક ખબર પણ પડે છે કે આપણે શારીરિક રોગો થયા છે, કારણ કે દુઃખ થાય છે, પણ માનસિક રોગોથી આપણે પોતે પરિચિત નથી હોતા. એટલું જ નહીં, કદાચ કોઈ આપણે પ્રતીતિ કરાવે તો પણ આપણને ખોટું લાગી જાય છે કે ભાઈ તમારામાં આ છે, તો આપણને ખોટું લાગી જાય છે. એક તો પેલા પોતાનો રોગ થયો છે એ પણ સમજવા આપણે તૈયાર નથી, અને જો કોઈ સમજાવે, કદાચ કોઈક વૈદ્ય સારો મળી જાય અને કદાચ કહે કે ભાઈ તમને આ રોગો છે, તમે ઈલાજ કરાવશો, તો તરત જ આપણે ભભૂકી ઉઠીએ છીએ અને ક્રોધિત થઈ જાય છે. આ મુખ્ય એટલે જ અડચણ એવી જ છે કે માનસ રોગ એમને એમ રહે છે. કેટલી બધી સાધના કરીએ છીએ, બધું કરીએ છીએ, પણ એ રોગો જતા નથી.